टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। યુવાનોમાં આજકાલ હાઇબ્રિડ ગાંજાનો ભારે ક્રેઝ છે। આ ગાંજો વિદેશથી વિમાન મારફતે આવે છે અને સીધો જ તમારા શહેરમાં એન્ટ્રી કરે છે। આમ તો આ ગાંજો એરપોર્ટ ઉપર જ ઝડપાઈ જવો જોઈએ, પરંતુ એવું બનતું નથી। વિમાન માર્ગે પહોંચેલો ગાંજો વડોદરા શહેરમાં પહોંચે છે। કેફેની આડમાં અહીં ગાંજો વેચાય છે, પણ કોઈને ખ્યાલ નથી આવતો। આખરે વડોદરા એસઓજીની ટીમે હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। વડોદરા એસઓજીએ કરેલી ટોપ ટુ બોટમ તપાસમાં મુખ્ય આરોપી કેવિન ખેની આખરે ઝડપાઈ ગયો છે। આખરે કેવી રીતે કેવિન ખેનીને પોલીસે ઝડપી પાડીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો, તેની કહાણી રસપ્રદ છે। તારીખ 23 ડિસેમ્બર 2024ની વાત છે। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ મુજબ એક ગુનો નોંધાય છે। પોલીસને એ દિવસે બાતમી મળી કે તાંદલજા રોડ ઉપર આવેલા શકીલા પાર્કમાં આવેલા મકાન નંબર C9માં રહેતો આદિબ અબ્દુલ પટેલ ગાંજો વેચી રહ્યો છે, જેને પગલે એસઓજીની ટીમે રેડ કરી 20 વર્ષના આદિબ અબ્દુલ પટેલને તેના જ મકાનમાંથી દબોચી લેવામાં આવ્યો। તેના ઘરે તપાસ કરતા 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। આ ગાંજાની કિંમત ₹22,02,000 હતી। આદિબની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે હાઇબ્રિડ ગાંજો અને તેને તેના પિતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ પાસેથી મળ્યો હતો। આ માહિતીના આધારે એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને અબ્દુલને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી। આખરે 24 કલાકની અંદર 24 ડિસેમ્બર 2024ના રોજ અબ્દુલ પટેલને તેના બતાવેલા સરનામેથી ઝડપી પાડવામાં આવ્યો। એટલું જ નહીં, તેની પાસેથી ગુનાના ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા। પોલીસ તપાસ કરી રહી હતી, પરંતુ બાપ દીકરા પાસેથી ગાંજો ક્યાંથી આવ્યો તેને લઈને હજુ કોઈ ખુલાસો થયો ન હતો। જોકે બંનેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે હાઇબ્રિડ ગાંજો સુરતથી વડોદરા લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કરાયો હતો। સુરતમાં રહેતો 30 વર્ષીય વિવેક કુમાર દીપકભાઈ ત્રિવેદી ટાટા નેક્સોન કારમાં ગાંજાની ડિલિવરી કરતો હતો, જેની ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે એસઓજીએ 6 જાન્યુઆરી 2025ના રોજ સુરતથી વિવેક ત્રિવેદીને ઝડપી પાડ્યો। વિવેક ત્રિવેદી પાસેથી ટાટા નેક્સોન કાર, એપલ કંપનીનો મોબાઈલ ફોન તથા હાઇબ્રિડ ગાંજાના વેચાણથી મળેલા ₹2.5 લાખ જપ્ત કરવામાં આવ્યા। તપાસ દરમિયાન બહાર આવ્યું કે અબ્દુલ પટેલ અને વિવેક ત્રિવેદી વચ્ચે સંપર્ક કરાવનાર તરીકે નીરજ ઉર્ફે ટોની નિશિત ચૌધરીનું નામ સામે આવ્યું। ટોની કમિશન એજન્ટ તરીકે કાર્ય કરતો હતો। એસઓજીએ તેને 2 નવેમ્બર 2025ના રોજ સુરતથી ઝડપી પાડ્યો હતો। નીરજ ઉર્ફે ટોની નિશિત ચૌધરી, જે કમિશન એજન્ટનું કામ કરે છે હાઇબ્રિડ ગાંજાના વેપારમાં, એના થ્રુ વિવેક દીપકભાઈ ત્રિવેદીની ઓળખાણ થયેલી, જે પોતે સુરતનો રહેવાસી છે। એને આ માલની ડિલિવરી કરવાની હકીકત મળી આવેલી। તો ઉપરોક્ત ગુનાની આગળની તપાસમાં આપણે 2 વ્યક્તિઓને શોધી રહ્યા હતા, એક નિશિત અને વિવેક ત્રિવેદી। તો વિવેક ત્રિવેદીને શોધવા માટે સુરતમાં આપણા એસઓજીની 2 ટીમો 10 દિવસ સુધી રેકી કરી, ત્યાં જરૂરી ઇન્ફોર્મેશન ડેવલપ કરીને એને એના રહેણાંક ઘરેથી આપણે ગઈ તારીખ 6/1/2025ના રોજ ધરપકડ કરેલી અને એ ધરપકડમાં એની જોડેથી એક વાહન મળી આવેલું ટાટા નેક્સા કંપનીનું ને 2,50,000ની કેશ મળી આવી। ઉપરોક્ત ગાડી અને પૈસા આ ગુનાના કામે સીઝ કરી અને આ ગુનાની વધુ તપાસ આગળ વધારતા નીરજ ઉર્ફે ટોનીને આપણે શોધી કાઢેલો અને એ ગઈ તારીખ 2/11/2025ના રોજ આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી। અત્યાર સુધીની તપાસમાં લોકલ આરોપીઓ તો પકડાઈ ચૂક્યા, પરંતુ ગાંજાના મુખ્ય સૂત્રધારની ધરપકડ હજુ બાકી હતી। તપાસ દરમિયાન પોલીસે એક મહત્વની કડી મેળવી। તપાસમાં ખુલાસો થયો કે છેલ્લા 1.5 વર્ષથી હાઇવિક સોસાયટી 28 નામના કેફેની આડમાં થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ગુજરાતમાં મોકલવામાં આવતો હતો અને આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કેવિન નિલેશભાઈ ખેની હોવાનું બહાર આવ્યું। કેવિન મૂળ ભાવનગર જિલ્લાના પરવડી ગામનો વતની છે। તે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો હતો અને હાલ બેંકોક રહેતો હતો, જેથી તેને પકડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી। આ પહેલા ડીઆરઆઈ દ્વારા પણ તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી। આ દરમિયાન માહિતી મળી કે કેવિન કોલકાતા એરપોર્ટ ઉપર છે, જેને પગલે પોલીસે તેને કોલકાતા એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો। ત્યારબાદ પહેલા તેને ડીઆરઆઈ અમદાવાદને સોંપવામાં આવ્યો અને પછી વડોદરા એસઓજીએ ટ્રાન્સફર વોરંટ મેળવીને તારીખ 13 જાન્યુઆરી 2026ના રોજ તેની સત્તાવાર ધરપકડ કરી।
વડોદરા ખાતેથી વિવેક દીપકભાઈ ત્રિવેદી નાઓની અટક કરવામાં આવેલી અને તેની પાસેથી અલગ અલગ મુદ્દામાલ મળી આવેલ, જેને અટક કરી તપાસ કરતા પૂછપરછમાં તેને આ મુદ્દામાલ થાઈલેન્ડ રહેતા કેવિન નિલેશભાઈ ખેની, જે હાઈવિક સોસાયટી 28 નામથી કેફે ચલાવે છે થાઈલેન્ડમાં, તો એની તપાસમાં નામ ખુલેલ, જેને તપાસ કરતાં એનું સુરતના એડ્રેસ પર મળી આવેલ નહીં, જે તપાસમાં એવું મળી આવેલ કે તે થાઈલેન્ડ ખાતે અત્યારે રહે છે, જેથી તેના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જારી કરી અને એનું પ્રોસિજર કરવામાં આવેલ અને આ જ આરોપી વિરુદ્ધમાં DRI અમદાવાદ તપાસ કરતી હોય તેઓએ પણ લુકઆઉટ નોટિસ જારી કરેલી. તો આને આપણે કહીએ છીએ એન્ડ ટુ એન્ડ ઇન્વેસ્ટિગેશન. આ કરવાથી વડોદરા શહેરમાં આજની તારીખે 2025માં આપણે 49 કેસ કરી, 82 આરોપીને અટક કરી, ઇન્ટ્રોગેટ કરી અને આપણા એન્ડ ટુ એન્ડ ઇન્વેસ્ટિગેશન અપ્રોચથી નેટવર્કમાં સંકળાયેલા દરેક આરોપીને શોધીને કાર્યવાહી કરવાની પ્રયાસ કરી, જેના લીધે આજે એક ડેટરન્સનું માહોલ ઊભો થયું છે. શહેરમાં આવા પ્રવૃત્તિ કરનાર લોકો, પેડલરો, નેટવર્કમાં જોડાયેલ તમામ આરોપીઓ અત્યારે ગભરાય છે, કેમ કે વડોદરા શહેર પોલીસ તરફથી આ પ્રકારના એક સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.